નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો। તો આજથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2024 માટે પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયું છે। તો પહેલા આપણે એડમિશન અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજોની લિસ્ટ જોઈ લઈએ। ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોવા જોઈએ, ઝેરોક્ષ કોપી નહીં ચાલે અપલોડ કરતી વખતે। આ બધા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। એડમિશન ફોર્મ ભર્યા બાદ તેની કોપી તમારા પસંદ કરેલા સ્કૂલ કે કોલેજમાં ઉપરોક્ત ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે જમા કરવાનું રહેશે। ત્યારબાદ જોઈશું કે એડમિશન માટે કેવી રીતે અરજી કરવી। હવે બીએઓયુની વેબસાઇટ પર આવી જવાનું રહેશે। પછી જેમ કે તમે જોઈ શકો છો, આ પેજ પર ઇન્સ્ટ્રક્શન્સ ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ પણ આપેલ છે, જેને ધ્યાનથી વાંચી લેવા। ત્યારબાદ અહીંયા નીચે એબીસી આઈડી જો ન હોય તમારી પાસે તો આ લિંક પર ક્લિક કરીને પહેલા એબીસી આઈડી જનરેટ કરો। આ પેજની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। અને જો એબીસી આઈડી માટે પણ વિડીયો જોતો હોય કે કેવી રીતે એબીસી આઈડી બનાવી શકાય, તો કોમેન્ટમાં કહેજો, હું ચોક્કસ વિડીયો બનાવીશ। એપિન જનરેટ કરવું ફરજિયાત છે અને એપિનની ફી 300 રૂપિયા નોન રિફંડેબલ છે, જેની નોંધ લેવી। હવે એપિન જનરેટ કરો, જેમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આધાર કાર્ડ મુજબ નામ અને તમારી ઈચ્છા અનુસાર કોર્સની પસંદગી કરવાની રહેશે। રજિસ્ટર્ડ પર ક્લિક કરીને અહીંયા ફરીવાર એ જ મોબાઈલ નંબર દાખલ કરીને એપિનની પ્રિન્ટ સેવ કરો। હવે ન્યૂ એડમિશન પર ક્લિક કરો। ક્લિક કરતા ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન પેજ ખુલશે। તો હવે આ ફોર્મમાં સાચીને સચોટ માહિતી ભરો, જેમાં પહેલા તમારી અટક, તમારું નામ, પછી પિતા અથવા પતિનું નામ લખો। ત્યારબાદ આધાર કાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબર દાખલ કરો। હવે તમારો ઈમેલ આઈડી દાખલ કરો। હવે ધ્યાનથી તમારો કોર્સ પસંદ કરી નીચે જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર તેમજ એબીસી આઈડી દાખલ કરો। હવે અહીંયા 2024 સિલેક્ટ કરો। હવે મટીરિયલ કોપીમાં હાર્ડ કોપી કે સોફ્ટ કોપી સિલેક્ટ કરો। યાદ રાખો કે મટીરિયલ માટેની પસંદગી પછી સુધારી શકાશે નહીં, માટે ધ્યાનથી સિલેક્ટ કરો। હવે એક યુઝર નેમ અને પાસવર્ડ જે સેટ કરો, જેને તમારે યાદ રાખવાનો છે, કારણ કે દરેક વખતે લોગિન કરવા તમારે યુઝર નેમ અને પાસવર્ડની જરૂર પડશે। નીચે આપેલા ઇન્સ્ટ્રક્શન્સ ધ્યાનથી વાંચી લેવા। ત્યારબાદ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો। હવે સાઇન ઇન કરીને તમારું એડમિશન કન્ફર્મ કરો અને ફી ભરો। કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરો અથવા તો ઈમેલ આઈડીથી મેલ પણ કરી શકો છો। વિડીયોમાં જોડાવા બદલ આભાર।